હલો, આ છે અમારો બંગલો ગાંધીનગર સ્થિત. બહારથી તો તમે ઘણા લોકોએ જોયો હશે. આ એન્ટ્રન્સ છે. બધા લોકો એમ ઈચ્છા ધરાવતા હશે કે ભાઈ બહારથી આવો લાગે છે, અંદરથી કેવો હશે. તો અહીંયા અમારું આ ગાર્ડન છે ઓફકોર્સ, અને ગાર્ડનથી તમે જેવા એન્ટ્રી કરો છો એટલે સીધો અમારો આ બંગલો આવે છે. બંગલામાં ઘૂસતાની સાથે જ બંગલામાં જેવા તમે ઘૂસો છો એટલે તરત જ બાપા પપ્પાની આ છબી છે. અમારા માટે તો આ મંદિર છે, એના તમને દર્શન થાય છે. બસ આ અમારું કમ્પાઉન્ડ છે બંગલોનું. બહાર અહીંયા અમે લોકો બેસીએ, ઇવનિંગમાં સવારે લોકો આવે, મળે, રાજવીર રમે. મોદી સાહેબ પણ અહીંયા શ્રદ્ધાંજલિ આપવા આવી ગયા છે. અને આ છે અમારા આ બંગલોનું એન્ટ્રન્સ, અને મોના અમને લઈ જશે આપણને. ચલો ચલો. તમે એન્ટર થતા જ તમને એક અલગ અનુભૂતિ થશે. અને પપ્પાનો આ ફોટો, પપ્પાના જે આ દર્શન થાય છે ને, બધા જ લોકો આવીને કહે છે કે અમને એવું લાગે છે કે પપ્પા અહીંયા છે, હયાત છે, અમારી સામે જુએ છે. જે લોકો પણ આ ફોટામાં પપ્પાની આંખ સામે જોવે તો એમ લાગે કે પપ્પા એમની સામે જોવે છે. અને આ બધા જે અવોર્ડ્સ, એટલે કાઉન્ટલેસ અવોર્ડ્સ છે, તમે ગણી ના શકો એટલા બધા અવોર્ડ્સ. શરૂ આપણે અહીંયા પદ્મશ્રીથી કરીએ. આ બધા આટલા બધા અવોર્ડ્સ. પદ્મશ્રી બાપા પપ્પાને મળ્યું હતું, ખૂબ અદ્ભુત મોટી વાત કહેવાય. પદ્મશ્રી મેળવવું કોઈ પણ વ્યક્તિ ને મળે જ્યારે રાષ્ટ્રપતિએ આપ્યું હતું, બહુ મોટી વાત છે. આ ફંક્શનમાં આખો પરિવાર ગયો હતો, ત્યારનો ફોટો. મોદી સાહેબ પણ છે, રાષ્ટ્રપતિજી સાથેનો આખું. યસ, તો આ હોલ કહેવાય છે જ્યાં પપ્પાની બેઠક. અમે લોકો આ હોલમાં અમારી મીટિંગો કરીએ છીએ. અમારે જે પણ કામ હોય છે એ બધા જ આ હોલમાં થાય છે. તમે પપ્પાનો સોફો, પપ્પાની સીટ બતાવો, ખાસ જ્યાં આપણે નથી બેસતા. આ ચેર છે પપ્પાની. અહીંયા અમે લોકો કોઈ નથી બેસતું. યા એન્ડ છે ને, આ જે બધી ટ્રોફીઝ ને અવોર્ડ્સ જે પડ્યા છે ને, આ તમે જોઈને ખુશ થઈ જાઓ કે ઢોલા મારું ને સાજન તારા સંભાળના ને મીરુ બાલણ ને વણઝારી વાવ, ચંપોને એવા બધા અવોર્ડ્સ, ગુજરાત સ્ટેટ અવોર્ડ્સ. ને એમાં પાછું શું છે કે બાપા પપ્પાના અને હવે ઉમેરો મારો અને મોનાનો પણ થયો, એટલે અમારા પણ એવોર્ડ્સ એન્ડ ટ્રોફીઝ ને આવી રીતે બધા રૂમની અંદર છે. સો ધીસ ઇઝ લાઈક ધ રૂમ. હમણાં જ ઘણા બધા મહેમાનો આવીને ગયા, અહીંયા બેઠા હતા બધા. એટલે યા શું હવે આગળ વધવું, થોડુંક જોવું છે બીજું. ચાલો. તો આ એન્ટ્રન્સ પર પણ એટલા બધા અવોર્ડ્સ છે. યા એ પણ છે આખા એન્ટ્રન્સમાં. આ છે અમારો ડાઇનિંગ રૂમ. અહીંયા અમે જમીએ છીએ, પરંતુ અત્યારે રાજવીના રમકડા અસ્તવ્યસ્ત છે. રાજવીના ટોયઝ, રાજવીના ડ્રોઈંગ ટૂલ્સ, બધા કલર્સ અને આ તે બધું હોય છે. એટલે થોડું આજે બહુ જ બધા મહેમાનો હતા, એટલે મને સમય નથી મળ્યો ઓર્ગેનાઇઝ કરવાનો. દિવાળીની ધમાલ ચાલુ છે બેઝિકલી. દિવાળીના સમયમાં તો કેવું હોય ને, મહેમાનોની અવર જવર, પરિવારજનોની અવર જવર, એ જ બધું ચાલુ છે. આ લિફ્ટ છે જે ફર્સ્ટ ફ્લોર ઉપર લઈ જાય. આપણો બંગલો ઉપર ફર્સ્ટ ફ્લોર છે, ટેરેસ છે, ટેરેસ સુધી. એટલે લિફ્ટમાં મમ્મી પપ્પા બાપા બધા જતા હતા, મમ્મી જાય છે હવે લિફ્ટમાં. સો ધીસ ઇઝ ધ
સ્ટેપ્સ No, you have to ઉપર show the જવાનું kitchen. ઓ કિચન બાકી રહી તો મારી સૌથી ફેવરેટ જગ્યા આ મારું કિચન છે ને એ જ્યાં હું સૌથી વધારે સમય વિતાવું છું અને મારું આમ ક્યુટ મસ્ત કિચન કલરફુલ કિચન મને બહુ જ અહીંયા હેપી વાઇબ્સ મને હેપી આઈ ફીલ વેરી હેપી હિયર હેપી વાઇફ Yes. ક્યારે હોય જ્યારે હેપી વાઇફ હોય યસ આઈ ફીલ વેરી હેપી હિયર બહુ પોઝિટિવિટી છે આ કિચનમાં વાય આઈ ટેલ યુ આ આખી વિન્ડો જે છે એની બહાર જે ગ્રીનરી દેખાય છે પણ આખું ગાર્ડન અને ગ્રીનરી દેખાય તમે રસોઈ બનાવતા હો અને અહીંયા બધું જ તમને ગ્રીન 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 દેખાય એ કેટલો અદ્ભુત નજારો કહેવાય વાહ એટલે જીવનમાં પોઝિટિવિટી હેપીનેસ અને બધું રાખો. good thinking. યસ નીચેના આ 2 રૂમ છે બરાબર અહીંયા એક અહીંયા એક અહીંયા એક અહીંયા અને આ છે આપણી લિફ્ટ ચાલો ઉપર જઈએ ચાલો ગો યે લિફ્ટમાં ઉપર સો લિફ્ટ પહોંચી ગઈ છે અમારા ફર્સ્ટ ફ્લોર પર એન્ડ ધીસ ઇઝ અવર ફર્સ્ટ સો ફ્લોર આ લિફ્ટ પાસેની આ પેસેજ છે which is like a room રાઈટ અને આ એક રૂમ છે અહીંયા જે એ મારું ટ્રેડમિલ છે અને એ તો મને બહુ જ ખીજાય છે કે તું કેમ વર્કઆઉટ નથી કરતી પણ મારું રિઝોલ્યુશન છે બેસતા વર્ષથી હું ડેફિનેટલી આમાં વોક કરવાની છું છું હા અને આ રાજવીરનો બુક્સનો કબાટ છે એને વાંચનનો અત્યંત શોખ છે એટલે આ બધી જ આટલી બધી આખો કબાટ એની બુક્સ છે રાઈટ અને બાકી બધી જગ્યાએ તમને એના ટોયસ જોવા મળશે અહીંયા મળશે આ એક રૂમ છે એક રૂમ અહીંયા છે પછી આપણે શું બતાવીએ ચલો મંદિર બતાવી દઈએ હા મંદિર છે હમણાં પૂજા થઈ ધનતેરસની ઓકે સો અને આ અહીંયા એક બીજો રૂમ અને અહીંયા બધું રાજવીના પોઈન્ટ ઓફ વ્યૂ છે એટલે કે ચાદર પણ અમે કાર્સ વાળી જ સ્પ્રેડ કરીએ છીએ કેમ કે એને બહુ જ કાર્સનો શોખ છે એટલે બધું થોડું અસ્તવ્યસ્ત છે કારણ કે રાઈટ એ કંઈ આપવાની કોઈ જ જરૂરત નથી ઘર એટલે ઘર ઓકે સો ઉપર 3 રૂમ નીચે 2 રૂમ બેડરૂમ ચલો હવે તમને અને હોલ પણ છે અને કિચન પણ છે આ ટેરેસ છે આની ઉપર રાઈટ આ આપણે લોકો હવે પાછા નીચે આવ્યા